ધ્યાનથી સમજતા જાજો ગુરુજી મારું જીવન તમારા નામ લીધા વગરનું આમનું વ્યતીત થઈ જાય દયા કરો હે મારા બાપ હે ગુરુ તમે દયા કરો ગુરુજી કટક કટક તાલીમો ખાય છે ગુરુજી કટક કટક કાળીઓ ખાય છે મારું ત્યાં સામા બાપુ આવજો મારા ભજનો ચડાવે સત્સંગ સમરું ત્યાં સામા બાપુ ગુરુજી સમરથ જાણીને શરણે આવ્યા ગુરુજી સમરથ જાણીને શરણે બાપુ આવજો તો જડિયા કઈ મોહરા તરંગ સમૃત્યા શ્યામા બાપુ આવજો ગુરુજી સમરથ જાણીને શરણે આવ્યા ગુરુજી સમરથ જાણીને શ્યામા બાપુ આવ્યા મારે કાયમ રે દિવાળી ગુરુના ચરણમાં કાયમ રે દિવાળી ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી કદીએ ન ભાડી મેં તો રે અંધારી કદીએ ન ભાડી મેં તો ગુરુજી મારા આવે છે
એ ગુરુજી રંકોની મૂડી છે ચરણ રજ સંતની ગુરુજી રંકોની મૂડી ચરણ રજ સંતની ગુરુજી રંકોની મૂડી છે ચરણ રજ સંતની ગુરુજી રંકોની મૂડી ચરણ રજ સંતની કરે છે રક્ષાને ચડાવે છે રંગ સમરો ત્યાં સામા બાપુ આવજો ના ગરદોડે રાવત ગાય છે ગુરુજી દિલના દર્દરે રાવત ગાય છે મળ્યો અમને મોરારી નયા અમે ગંગા સમરો ત્યાં સામા બાપુ આવજો મળ્યો અમને મોરારી નયા આવે ગંગા સુરતા સમબાપુ ઓ ગુરુજી સમરથ જાણને શરણે આવ્યા ગુરુજી સમર્થ જાણીને શરણે આવ્યા ગુરુજી સમરથ જાણીને શરણે આવ્યા ગુરુજી સમર્થ જાણીને શરણે આવ્યા તમારે આ જીવનથી જો પાર થવું હોય વાલા તો કોઈનું માધ્યમ જોશે. એકલા તો તમે એકલા પડી જશો વાલા. કોઈનું શરણ હંમેશા માણસે કોઈનું શરણ પકડવું જોઈએ. તમે કોઈના શરણે જાઓ, એ ભગવાનના માર્ગે ચાલતા હોય અને તમે ભગવાનના માર્ગે ચાલો. કોઈ પણ દેવ હોય, કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ બ્રાહ્મણ હોય, એની એક જ ભાવના હોય કે મારા યજમાનનું કલ્યાણ થાય, મારી સાથે જોડાય એનું કલ્યાણ થાય. એનો ક્યારેય કોઈ ગલત ભાવ હોતો જ નથી વાલા. પણ તમને તમારા ગુરુને ઓળખતા, તમને બ્રાહ્મણને ઓળખતા આવડવું જોઈએ, જે આપણને ભગવાનનું નામ લેતા શીખવાડે, જે ભગવદ માર્ગે વાળે. તો અહીંયા સ્વામી વિવેકાનંદે શિકાગોની ધરતી ઉપર એમ કીધેલું કે હું તો નાનો એવો બલ્બ છું, ગોળો છું, પણ જો તમારે પાવર હાઉસ જોવું હોય તો મારું પાવર હાઉસ છે કલકત્તામાં. એટલે એમના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ. જેટલી ગુરુ માટે વાતો કરીએ એટલી ઓછી છે ભાઈ. તો આ બાજુ ચારેય ભાઈઓ ગુરુ આશ્રમમાંથી ભણી અને ઘરે આવ્યા. ત્યારબાદ વિશ્વામિત્ર મહારાજ આવે છે રામ અને લક્ષ્મણને લેવા માટે. શું કામ? કેમ કે એમની યજ્ઞની રક્ષા. પહેલાના સમયમાં આવું હતું વાલા, જ્યારે ઋષિ મુનિઓ સંતો યજ્ઞ કરતા, બ્રાહ્મણો યજ્ઞ કરતા, ત્યારે એમાં અસુરો આવી અને યજ્ઞની અંદર હાડકા હોમતા અને યજ્ઞને બંધ કરાવતા. પણ શરત એટલી, કરુણા એટલી કે પહેલાના સમયમાં અસુરો આવતા ને તો ઓળખાઈ જતા. હા, તમે બહુ સમજદાર શ્રોતા છો. પહેલાના સમયમાં ઈ ઓળખાઈ જતા અને અત્યારે તો શૂટ બૂટમાં આવે વાલા, છતાંય આપણે ઓળખી શકતા. ઈ ઓળખવાની નજર ઈ કોણ આપે? જો કોઈ ગુરુનું બાવડું પકડ્યું હોય તો તમને સામે વાળાને ઓળખવાની દ્રષ્ટિ, આંખ તો ભગવાને આપી છે. આંખ કોણે આપી? ભગવાને. પણ એ આંખને જો દ્રષ્ટિ બનાવી હોય તો કોઈ ગુરુના ચરણે જવું પડે, જવું પડે અને જવું પડે. ગુરુ તમારી આંખની અંદર અંજન આંજે, પ્રેમનું અંજન, ભાવનું, લાગણીનું, અને એ આંખ પછી તમારી આંખ દ્રષ્ટિ થઈ જાય. વિશ્વામિત્ર મહારાજ આવીને દશરથ મહારાજ પાસે માંગે છે કે યજ્ઞ માટે મને રામ અને લક્ષ્મણ આપો. ત્યારે આરંભમાં તો વિશ્વામિત્રને દશરથ ના પાડે છે કે મારી પાસે 2 અક્ષરની જેટલી વસ્તુ છે ને એ બધી તમને આપી દઉં, પણ રામ દેત નહીં બનહી ગોસાઈ, હું તમને રામ ના આપી શકું. કેમ કે રામ ઈ તો મારો પ્રાણ છે. માંગહું ભૂમિ ધેનુ કસ ગજ. તમે ભૂમિ માંગો મહારાજ, તમે માંગો એટલી ભૂમિનું દાન કરું. ધેનુ માંગો, ગાયો આપું.
જે માંગવું હોય તે માંગો, પણ રામ દેત નહીં બનહી ગોસાઈ. હું તમને રામ ના આપી શકું. પછી કુલગુરુ વશિષ્ઠ વચ્ચે પડ્યા અને કીધું કે તમને યજ્ઞના પ્રતાપે 4 મળ્યા છે. કેટલા? યજ્ઞના પ્રતાપે યજ્ઞ કર્યો, એમાંથી પ્રસાદ, અને આ પ્રસાદ આ રામ છે એ પણ યજ્ઞનો પ્રસાદ છે. તો તમારે શાસ્ત્ર પણ એમ કહે છે કે તમારે 4 નહીં, ક્યાં 4 માંગે છે? એ 2 જ માંગે છે. અને તમારે ના ન પડાય મહારાજ, તમે તો સમ્રાટ અવધના રાજા દશરથ છો વાલા, તમારાથી ના ન કહેવાય. આપો 2 દીકરાને. આનું નામ ગુરુ, કે જે દેતા શીખવાડે કે આપો. આ સુપાત્ર છે, આ જગ્યાએ આપશો તો તમારું દીધેલું લેખે જશે. એટલે હું તમને કહું છું કે અમે અમારા માટે માંગતા, કદાચ વામન દાદા ગૌશાળા બનાવશે તો હું એ ગૌશાળા વામન દાદા ભેગી લઈ જાય. એ ગૌશાળા જ્યારે આપણી બની જાય, ઠાકોરજીનું મંદિર બની જાય, 24 કલાક મમ્મમની વ્યવસ્થા થઈ જાય. સમજાય છે ને? શેની વ્યવસ્થા થઈ જાય? મમ્મમની. આ અમારો દેશી કાઠિયાવાડી શબ્દ છે. શેની વ્યવસ્થા થઈ જાય? ભોજનની. બ્રાહ્મણના દીકરાને તો તમારી ચિંતા છે કે તમે ડાકોરના માર્ગે આવો તો રોકાવા માટે ઠેકાણું તો જોવે ને, ઉતરવા માટે ઉતારો તો જોવે ને. આપણે એના માટે આ ભેખ ધારણ કર્યો છે. એના માટે તમારે ખાલી માત્ર 1100 રૂપિયાનું દાન. પણ જો ભગવાન તમને આમ ઉગે તો આપણો કોઈ ફોર્સ નથી. તમને એમ થાય કે આપણે આમાં દેવું જોઈએ, કરવું જોઈએ, અને તમે આપશો તો જગ્યા જલ્દી લેવાશે, અને જગ્યા જલ્દી લેવાશે તો ઠાકોરજી જલ્દી બેસશે. મારી તો એવો મારા હૃદયમાં ભાવ છે કે આપણે જગ્યા લઈ લઈએ ને, એટલે પહેલા તો અમારા એક ઓળખીતા છે, એને મેં અત્યારથી જ કહી રાખ્યું છે કે જગ્યા લઈ લઈએ એટલે તારે મને ટેન્ટ બાંધી દેવાનો છે, એટલે ડોમ. અને ડોમ બાંધી મંદિર મારા ઠાકોરજીનું જ્યારે બને ત્યારે 2 મહિના 4 મહિને ભલે તુમ તાર થોડી આપણે એના માટે વધારે કથા કરશું, પણ એ ગૌશાળાની ભૂમિ લેવાઈ જાય એટલે ત્યાં ડોમ બાંધી અને પહેલા આપણે તો હરિહર ચાલુ કરી દેવાનું છે. એ માર્ગે આવનારા વ્યક્તિઓ કોઈ ભૂખ્યા ન જાય. જે આપણને મળે તે પ્રસાદ બનાવીશું, પણ એ માર્ગે આવનારો વ્યક્તિ કોઈ ભૂખ્યો જાય. કોઈ એમ નથી કે અમે ડાકોરના માર્ગે ગયા હતા, ઠાકોરજીને પગે લાગવા માટે ગયા હતા અને અમે ભૂખ્યા આવ્યા. તમે રાત્રે નીકળશો તો અમે તમને ભજીયા ખવડાવશું. કહેવાનો મારો ભાવ અહીંયા વશિષ્ઠ બાપજી વચ્ચે પડ્યા અને વિશ્વામિત્રને શું કહે છે કે આ તો યજ્ઞની પ્રસાદી છે, અને આ વિશ્વામિત્ર ક્યાં તારી પાસે 4 માંગે છે? એ ખાલી 2 દીકરા માંગે છે. તો તમારે 2 દેવા અને સમય મર્યાદા એ આ બાજુ વિશ્વામિત્ર મહારાજ પછી રામ અને લક્ષ્મણને લઈ જાય છે. આગળ જતા મારી સુબાહુ આવા રાક્ષસોનો પરાભવ કર્યો, અને ત્યારબાદ માર્ગની અંદર ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહુ ધરુ ધીર અહલ્યા માર્ગની અંદર શલ્યા બનીને બેઠા હતા. એ શલ્યા રૂપી ગૌતમ ઋષિના ધર્મપત્ની અહલ્યા, એનો ભગવાન રામ એ ઉદ્ધાર કરે છે. વિશ્વામિત્ર રામના હાથે એમનો ઉદ્ધાર કરાવી અને આગળ વધે છે. અને ત્યારબાદ મિથિલાની અંદર આવે છે, અને મિથિલાની અંદર કયો યજ્ઞ હોય કે ધનુષ્ય યજ્ઞ સુની રઘુકુલ નાથા. ધનુર્યજ્ઞનું આયોજન કેવું હોય? મહારાજ જનકે દીકરીઓનો વિવાહ માટે થઈને કે જે ધનુષ તોડે એની સાથે આપણે દીકરી આપવાની, દીકરી પરણાવવાની. કથા તમે જાણો છો એટલે હું વિસ્તાર નથી કરતો, પણ અહીંયા દેવી ભાગવતમાં 6 અધ્યાયમાં રામ કથા છે. તો એટલા માટે ધનુષ્ય ભંગ ભગવાન રામ આપણે આગળ જોઈ ગયા છીએ, રામકથા આપણે વિસ્તારથી, એટલે ધનુષ્યનો ભંગ ભગવાન રામ દ્વારા થાય છે. પછી 4 ભાઈઓના ત્યાં વિવાહની કથા બતાવી છે, એટલે કે સીતાજીના વિવાહ એ ભગવાન રામ સાથે થાય છે. ઉર્મિલાના વિવાહ, જનક મહારાજને 2 દીકરીઓ હતી. જનક મહારાજને 2 દીકરીઓ હતી. કોણ? એક સીતા અને એક છે માં ઉર્મિલા. એટલે સીતાજીના વિવાહ એ રામ સાથે કરાવ્યા, ઉર્મિલાના વિવાહ એ લક્ષ્મણજી મહારાજ સાથે કરાવ્યા. અને જનકના ભાઈ છે કુશધ્વજ. શું નામ છે? કુશધ્વજ. એને પણ 2 દીકરીઓ હોય, માંડવી અને શ્રુતકીર્તિ. એમાં માંડવીના વિવાહ એ ભરતજી મહારાજ સાથે કરવામાં આવે છે, અને શ્રુતકીર્તિના વિવાહ એ શત્રુઘ્ન સાથે કરવામાં આવે છે. આ બાજુ 4 કન્યા, પેલી બાજુ 4
યુવાનો દશરથ મહારાજના. તો આ રીતે ભગવાન રામ એના સીતાજી સાથે વિવાહ થાય, માંડવીના ભરતજી મહારાજ સાથે, લક્ષ્મણના ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના શ્રુતકીર્તિ સાથે. અને ક્યારે વિવાહ થયા હતા? માગશર શુક્લ પાંચમના દાડે. વિવાહ કયા મહિનામાં થયા હતા? મંગલ મૂલ લગન દીનું આવા હિમ ઋતુ અગહન. અગહન એટલે માગશર માસ, સંસ્કૃતમાં કહેવાય અગહન. હિમ ઋતુ અગહન માસ સુહાવા. તો ચારેય ભાઈઓના વિવાહની કથા બતાવી. અયોધ્યાની અંદર અપાર સુખ છવાયું છે. તમે અયોધ્યાની અંદરનું કોઈ પણ પાત્ર લઈ લો, તમે કોઈ પણ પાત્ર લો ને, પાત્ર ઉપરથી તમને જીવન જીવવાની દિશા અને દશા બંને મળશે. એમાંનું એક પાત્ર છે ઉર્મિલા. મને આ પાત્ર ગમે છે એટલા માટે એક નાની એવી વાત કરી અને પછી આગળ વધ્યું. કેમ કે રામાયણ તો સમુદ્ર છે વાલા. આપણે 9 દિવસ ગાઈએ તોય પૂરું થાય એમ. તો મારે તમને આ 5-25 મિનિટમાં રામકથા અને એ 6 અધ્યાયમાં પછી. તો અહીંયા ઉર્મિલા, આ ઉર્મિલાનું નામ કેટલું સરસ છે. પહેલા તો એના ઉપર આપણે જરાક આમ વિચાર કરીએ. ઉર્મિલા, ઉર એટલે આનંદ, મિલ એટલે મળી જવું. આ ઉર્મિલાનો સ્વભાવ એવો હતો કે બધાય સાથે હળી મળીને રહેતા. ઉર્મિલા જેમ સીતા નારી સમાજનું ગૌરવ છે, તેમ ઉર્મિલા પણ નારી સમાજનું ગૌરવ છે. ઉર્મિલા મને તમને શીખવાડે કે હંમેશા હળી મળીને રહેવું. એટલા માટે નામ આવ્યું ઉર્મિલા. અને ઉર્મિલા જે શ્રદ્ધાના પુષ્પ લઈ અને ઉરથી આનંદથી ચડાવે છે, એટલા માટે નામ પડ્યું ઉર્મિલા. જે શ્રદ્ધાના પુષ્પ લઈ ઉરથી આનંદ લઈ અને ભગવાનને ચડાવે છે, માટે નામ પડ્યું ઉર્મિલા. રામકથા મને તમને કેવી રીતે જીવન જીવવું એ શીખવે છે. તો ઉર્મિલા, અને ઉર્મિલાના જીવનની અંદર એક પ્રસંગ બને છે. ભગવાન રામ એ 14 વર્ષ વનગમન કરી અને જ્યારે ગાદીએ બેઠા, રામજીનો રાજ્યાભિષેક થયો, રામ ગાદીએ બેઠા, એટલે રામજી વિચાર કર્યો કે મારે મારા નાના નાના ભાઈઓને કંઈક આપવું, નાના ભાઈઓને અને એની વહુઓને મારે કંઈક આપવું. એટલે ભગવાન રામ ત્રણેય ભાઈઓને બોલાવીને કહે છે કે તમારે શું જોઈએ છે. ત્રણેય ભાઈઓને, ત્રણેય એમની વહુઓને બોલાવીને કહે છે, ત્રણેય દીકરીઓને. કારણ કે મોટો ભાઈ છે ને વાલા, એ શાસ્ત્રમાં પિતા તુલ્ય છે. શાસ્ત્રમાં મોટા ભાઈને પિતાનો દરજ્જો આપ્યો છે. એટલે અહીંયા રામ એમ કહે છે કે તમે આવો ત્રણેય. એટલે બધાએ જેને જે જોઈતું હતું એ માંગ્યું, પણ ઉર્મિલાને જ્યારે માંગવાનું કીધું રામે કે બેટા ઉર્મિલા તમે કંઈક માંગો, અને ઉર્મિલાને જ્યારે માંગવાનું કીધું ત્યારે ઉર્મિલાએ ભગવાન રામ પાસે માંગ્યું છે. શું માંગ્યું છે? જો આ મંગાય, આવું મંગાય. ઉર્મિલા રામને એમ કહે છે કે હે ભગવાન, તમારે જો મને આપવું જ હોય, હે મોટા ભાઈ, હે ભગવાન, તમારે જો મને કંઈ આપવું જ હોય તો તમે એક કામ કરો, તમે વનમાં જ્યારે ગયા અને તમે જે વલકલ પહેર્યા વસ્ત્ર, એ વસ્ત્ર તમે મને આપી દો. ત્યારે રામ એમ કહે છે કે બેટા બીજું કંઈક માંગો, આ વસ્ત્રને તમે શું કરશો? ત્યારે ઉર્મિલા એમ કહે છે કે મારા સ્વામીનાથ, એને સદૈવ 14 વર્ષ સુધી તમારું ધ્યાન રાખ્યું છે, તમારા વલકલનું ધ્યાન રાખ્યું છે, તો તમે દયા કરી, કૃપા કરીને તમારા વસ્ત્રો મને આપો. એ વસ્ત્રોને હું મારા મંદિરમાં રાખીશ અને રોજ એની પૂજા કરીશ, અને પછી પૂજા દ્વારા મને પ્રસન્નતા મળશે. આનાથી અધિક મારે બીજું કાંઈ નથી જોતું. મારે સમજાય છે? અને વસ્ત્રોની હું રોજ પૂજા કરીશ. એટલે રઘુકુળ માટે તો જેટલું બોલીએ ને વાલા એટલું ઓછું છે. અને આ રઘુકુળની નારીઓ માટે પણ જેટલું બોલીએ એટલા માટે કે રઘુકુળ ભૂષણ રામને ગાદી તણું મુહૂર્ત હશે, આજના પિતાની પાળવાએ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવ તના સીતા વસી સહવાસમાં, પણ અમદેશની વો આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જેટલું બોલીએ એટલું ઓછું છે. આ વાત બતાવી. રામજી એ પિતૃની આજ્ઞા પાલક હતા. અને ત્યારબાદ કૈકેયીમાં પછી વન માગે. કૈકેયીમાં વચન પ્રમાણે એના પોતાના જે વચન બાકી હતા એ વચન માગે છે. આપણે કથા જાણીએ છીએ. અને વચન પ્રમાણે રામ, સીતાજી અને લક્ષ્મણ ત્રણેય વનગમન, વન વિચરણ કરે છે. અને સીતાજી એ પણ સાથે સાથે, વિચાર કરો, આ સીતાજી એટલે એક રાજાની દીકરી,
અને એક સમ્રાટ ના પુત્ર વધુ, એક રાજાની દીકરી એટલે જનકના દીકરી અને એક સમ્રાટ રાજા દશરથ એમના પુત્ર એટલે રામ અને એમની પુત્ર વધુ દશરથ મહારાજની કે પલંગ પીઠ તજી ગોદ હિંડોરા સિયન દીન પદ અવની કઠોરા. ક્યારેય પલંગ ઉપરથી પગ હેઠો ઉતારે ને તો હજારો દાસ દાસીઓ દોડીને આવી જતી હતી. આ માં ભગવતી સીતા. પણ છતાંય એ વનની અંદર ભગવાન પતિના પગલે પગલે ચાલવા માટે તૈયાર થઈ જાય. આવી રીતે જે પતિના પગલે પગલે ચાલે એને જ ભગવતી સીતા કહેવાય. વાલા અહીંયા બતાવ્યું નકર ઋષિ વિશ્વામિત્રે જેના તા જોયા તા સગલા જોશ તોય સીતાએ સંતોષ જીવનમાં કદી ન જોયો કાગડા. સમજાય છે? પણ છતાંય વનમાં જાય છે. કથા બહુ લાંબી છે. આ બાજુ ત્રણેય વનગમનની અંદર જાય છે અને માર્ગની અંદર જતા જતા અનેક ઋષિ મુનિઓને મળતા મળતા રામ થોડાક આગળ વધ્યા અને ત્યારબાદ જતા જતા આગળ જ્યાં ગંગાનો કિનારો આવ્યો. कभी कभी भगवान को भक्तों से काम पड़े, कभी कभी भगवान को भक्तों से काम पड़े. जाना था गंगा पार तो प्रभु को केवट की नाव की याद आई. અને પરમાત્મા ભગવાન રાઘવેન્દ્ર સરકાર એ ગંગાને કિનારે એક માણસ બેઠો છે. નામ છે એનું કેવટ. રામાયણનું અદ્ભુત પાત્ર. અને એ કેવટ એને ભગવાન એમ કહે છે કે માંગી નાવન કેવટ આના, અમારે સામે પાર જવું છે માટે તમારી નૌકા. પ્રસંગ બહુ લાંબો છે, આપણે જાણીએ છીએ, પણ એમાંની મને એક વાત બહુ ગમે છે. એ વાત કરી અને આગળ વધું. કેવટ એમ કહે છે કે તમે મારી નૌકામાં બેસી જાઓ, મારે તમારી પાસે ઉતરાઈમાં કાંઈ જોતું. કેમ કે ઉતરાઈમાં કઈ કઈ માએ તમારી પાસે કાંઈ રહેવા પણ દીધું નથી. આવા મર્મ વાક્ય બોલે છે અને લક્ષ્મણથી સહન નથી થતા. અને કેવટ આગળ એમ પણ બોલ્યો કે હે પ્રભુ, હું તમારી પાસે ઉતરાઈ નહીં માંગુ. શું કામ? કેમ કે હું પણ ખારવો છું અને તમે પણ ખારવા છો. આ શબ્દ જ્યારે બોલ્યા ત્યારે લક્ષ્મણને ગુસ્સો, મહારાજ આપણે ખારવા છીએ? ત્યારે રામજી જવાબ ન આપતા, કારણ કે આ તો મર્યાદાનો ભંડાર છે. પણ ત્યારે રામ જવાબ આપે એ પેલા કેવટ લક્ષ્મણને જવાબ આપે છે કે મહારાજ, હું એ ભાષામાં વાત કરું છું કે તમારે ગંગા પાર કરવી છે એટલે હું ગંગાનો કેવટ, હું ગંગાનો ખારવો, અને આજે તમારી બાજુમાં ઉભા છે મર્યાદા પુરુષોત્તમ, એ આ ભવસાગરના કેવટ છે. એટલે હે મર્યાદા પુરુષોત્તમ રામ, આજે હું તમને ગંગા પાર કરાવું છું. કાલ જેથી હું તમારા દ્વારે આવું ત્યારે તમે પણ મને પાર કરી દેજો. એટલા માટે મેં એમ શબ્દ વાપર્યો કે હું ખારવો અને ભગવાન પણ ખારવો. અદ્ભુત દલીલ કરી છે કેવટે, અને બધી જ દલીલોમાં ભગવાન હારી ગયા છે. આ કેવટ એવો ભગવત ભક્ત થયો કે એને આખા ગામને તો તાર્યું, આખા ગામને તો દર્શન કરાવ્યા, પણ એની 71 પેઢીઓનું તર્પણ એ ભગવાન રામને કહે તમે મંત્ર બોલો. સમજાય છે? એક ભગવત ભક્ત એવો પાકે 71 પેઢીને તારી દે. એક પરિવારમાં કોઈ ભગત જન્મે, એક પરિવારમાં કોઈ એક દીકરો ભગત જન્મે, એના કારણે 71 પેઢી તરી જાય. બોલો. અને છતાંય આપણે એને એમ કહીએ તું ભગતડો છે. સમજાય છે? તો અહીંયા કેવટની વાત બતાવી અને ત્યારબાદ કેવટે કઈ માંગ્યું નથી. ભગવાને ઘણું બધું માંગવાનું કીધું, પણ છતાંય કેવટ કઈ માંગતો બહુ આજીજી કરી અને છેલ્લે પછી ભગવાન પેલી લાલ રંગવાળી મુદ્રિકા જે હોય એ કેવટને આપે છે. અહીંયા મારે તમને કહેવું છે કે ભક્તિના બે પ્રકાર, એક સકામ અને બીજી નિષ્કામ. કેવી ભક્તિ કરાય? નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. ભક્તિમાં ક્યારે માંગ હોવી જોઈએ. એક ભાઈ ઠાકોરજીની પૂજા કરતા હતા. ધ્યાન આપજો નકર નહીં સમજાય. એક ભાઈ ઠાકોરજીની પૂજા કરતા હતા અને ઠાકોરજીનું સ્વરૂપ સાથે શાલિગ્રામનું સ્વરૂપ, એટલે રોજ એના મંદિરની નિત્ય નિયમ પ્રમાણે રોજ પૂજા કરતા હતા. 18 વર્ષ થઈ ગયા પૂજા કરતા કરતા. એને રોજ પૂજા કરે અને એના ઠાકોરજી 18 વર્ષના થઈ ગયેલા. એના શાલિગ્રામ ભગવાન 18 વર્ષના થઈ ગયેલા, કેમ કે પૂજા કરતા કરતા એને 18 વર્ષ વ્યતીત થઈ ગયા. રોજ આ ભાઈ પૂજા કરે, રોજનો એનો નિયમ. એમાં એક દિવસ એવું બન્યું કે આ ભાઈ
ભગવાનની ઠાકોરજીને પૂજા કરે છે, શાલિગ્રામ ભગવાનને નવડાવી અને બેસાડ્યા અને હવે ઠાકોરજીની પૂજા કરે છે. પણ જ્યાં ઠાકોરજીની પૂજા કરતા હતા પણ આજે દરવાજો બંધ કરતા ભૂલી ગયા. અને એમાં બન્યું એવું, જ્યાં પૂજા કરે છે એમાંથી એક કૂતરું ફરતું ફરતું આંટા મારતું મારતું દરવાજે આવ્યું અને એને ખબર પડી કે આજે આ ભાઈ પૂજામાં, લાવની અંદર જા. અંદર જા કૂતરું ઘરમાં પ્રવેશ કરે છે તો થાળીની અંદર એક રોટલો પડ્યો હતો, રોટલાનું બટકું પડ્યું હતું. આખો રોટલો નહોતો, રોટલાનું ચોથો ભાગ એટલે કે એક બટકું, એક ચોથાઈ એ થાળીમાં એક બટકું પડ્યું હતું. એટલે આ કૂતરાને થયું કે લાવને આ ભાઈ અત્યારે પૂજામાં છે એટલે અત્યારે આ કાંઈ મને કહેશે, લાવા બટકું લઈ અને હું અહીંથી મારું કામ કરીને રવાના. પણ જ્યાં એ બટકું લેવા માટે જાય છે ત્યાં આનું ધ્યાન પૂજામાં નથી, કરે છે પૂજા. પણ જ્યાં પેલા કૂતરું આમ બટકું રોટલો લીધું અને કૂતરોને આમ હર હર 2-3 વાર કર્યું, કૂતરો ગયો. કૂતરું સમજદાર હોય ને, જેટલા આપણે નથી સમજતા ને એનાથી અનેક પ્રાણીઓ આપણા કરતા સારી રીતે સમજે. કૂતરાને ખબર પડી ગઈ કે આજે મજા છે, આજે આ મને કઈ કહેવાના. 2-3 વાર હડ હડ કર્યું પણ કૂતરું કઈ ગયું. અને કૂતરાને એમ કે હવે આ કઈ બીજો ઉપાય અપનાવે એની પેલા જટ જા બટકું મોઢામાં લઈને ભાગવા ગયું. હા, નાનો મગજ ગયો કે અમારી પેઢીઓમાં આજ સુધી કોઈ અમારા ઘરમાંથી કઈ લઈને ગયું નથી અને તારી આ હિંમત, તું બટકું રોટલો લઈને દોડે. જે શાલિગ્રામ ભગવાનને નવડાવીને પૂજા કરીને બેહાડ્યા હતા લઈને ફેરવીને શાલિગ્રામ ભગવાન માર્યા. કૂતરું તો બિચારું જીવના જોખમે, રોટલાનું બટકું ન્યા પડી ગયું, કૂતરું તો જીવના જોખમે ભાગ્યું. સાંભળજો, દ્રષ્ટાંતની મજા હવે શરૂ થાય છે. હવે આ મહામાનસ, આ મહામાનવ, હવે આ મહામાનવ ઊભો થયો અને એને શું કર્યું? શાલિગ્રામ ભગવાનને લીધા અને રોવા માંડ્યો. શાલિગ્રામ ભગવાનને કે 18 વર્ષથી તમારી સેવા કરું, 18 વર્ષથી તમને નવડાવું ધોવડાવું, તમને રોજ જમાડું. આમ કરતા કરતા, સેવા કરતા કરતા 18 વર્ષ થઈ ગયા. તમે મને 18 વર્ષમાં કોઈ દી કામ ન આવ્યા, આજે તમે મને કામમાં, ભારે કામમાં આવ્યા. લ્યો બોલ, આવી રીતે પૂજા કરે છે. સમજાય છે કે ભક્તિની અંદર મારે તમને કહેવું છે એમ કે ભક્તિની અંદર ક્યારેય માંગ ન હોવી જોઈએ. ભક્તિ હંમેશા નિષ્કામ હોવી જોઈએ. કેવી? આ બાજુ ભગવાન રામ એ અયોધ્યાને વિરહમાં મૂકી આગળ વધ્યા, કેવટ ઉપર કૃપા કરી. ત્યારબાદ રામના વિરહમાં આ બાજુ દશરથ મહારાજનું મૃત્યુ થાય છે. આપણે કથા જાણીએ છીએ. ભરતજી મહારાજ મોસાળમાં હોય છે. કઈ કઈ પ્રદેશ, ત્યાંથી ભરતજીને બોલાવવામાં આવ્યા. ભરતજી આવ્યા, આવી અને ભરતજીએ દશરથ મહારાજની બધી ક્રિયા કરી અને ત્યારબાદ ભરતજી ગાદીએ ન બેઠા, આખા સમાજને લઈને ભરતજી મહારાજ ચિત્રકૂટમાં આવ્યા અને ત્યાંથી ચિત્રકૂટમાંથી ધીરે ધીરે પાદુકા લઈ અને ભરતજી મહારાજ ઘરે પાછા અવધમાં પાછા આવ્યા. અને આ બાજુ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા એ ત્યાંથી આગળ વધ્યા. કઈ જગ્યાએ પહોંચ્યા? આજનું નાસિક પંચવટી ક્ષેત્ર, એટલે ત્યાં આવ્યા છે. અને જ્યાં એ પંચવટી ક્ષેત્રમાં નાસિકમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા એ ત્યાં બેઠા હતા. એવામાં કોણ આવ્યું? સુપનખારા વન કી બેની, સુપનખારા વન કી બહેની, સુપનખારા વન કી બહેની, સુપનખારા વન કી બહેની, દુષ્ટ સંગ જય વિધાતા, દુષ્ટ સંગ જની દેયા વિધાતા, કોણ આવ્યું? શૂર્પણખા, જેને આપણે શૂર્પણખા કહીએ છીએ, એનું નામ છે શૂર્પણખા. એ શૂર્પણખા આવે છે અને આવી હવે આ શૂર્પણખાના લગ્ન થઈ ગયા હોય. રાવણની બેન છે શૂર્પણખા. કોણ છે?
રાવણની બેન, એના લગ્ન થઈ ગયા હોય છે. એના પતિનું નામ છે વિદ્યુતજીહ્વા. અહીંયા નામ બતાવ્યું છે દેવી ભાગવતમાં. શું નામ છે? વિદ્યુતજીહ્વા. એટલા માટે મેં તમને કીધું કે રામાયણના અમુક અમુક રહસ્યો જે તમને રામાયણમાં જોવા નહીં મળે એ દેવી ભાગવતમાં જોવા મળશે. અહીંયા લખ્યું છે કે આ શૂર્પણખા એના લગ્ન થઈ ગયા હોય છતાંય ખોટું બોલે છે. જુઓ, અને એના પતિનું નામ છે વિદ્યુતજીહ્વા, અને રાવણે જ એના પતિને મારી નાખ્યો હોય. કઈ એવી ઘટના ઘટી અને આ વિદ્યુતજીહ્વા રાવણની સામે બોલ્યો એટલે રાવણ જ એના પતિને મારી નાખે છે. અને પછી શૂર્પણખા રાવણની બેન એટલે જાય ક્યાં? એટલે રાવણને ત્યાં રહે અને વન વિચરણ કરે. એવામાં આજ આ રાવણની બેન શૂર્પણખા આજનું નાસિક કેતા પંચવટી, એ પંચવટીની અંદર જે ગયા હશે, જેમણે જોયું હશે એમને ખબર હશે, ત્યાં આવે છે જ્યાં રામ, લક્ષ્મણ અને સીતાજી બેઠા હોય છે. ત્યાં આવી અને ભગવાન રામને જોઈ અને સુંદરીનું રૂપ લીધું. અને પછી શું કહેવા લાગી ખબર? કે તોસમ પુરુષ ન મોસમ નારી. શૂર્પણખા બોલે છે રામને કે તમારા જેવો આ દુનિયામાં કોઈ સુંદર મેં મૂર્તિઓ નથી જોયો. શૂર્પણખા બોલે છે, રામને કહે છે કે મારે તમારી સાથે વિવાહ કરવા છે. તમારા જેવો આ દુનિયામાં કોઈ સુંદર મૂર્તિઓ મેં નથી જોયો, અને મારા જેવી આ દુનિયામાં કોઈ સુંદર નારી નથી. એટલે આ વાત ભગવાન રામને ગમી. પણ જો કે આમ તો સાચું જ બોલે છે, હો, સમજાય તો. રામજી જેવા પુરુષ બીજા કોણ હોઈ શકે વાલા? એટલે એ વાત પણ સાચી. અને શૂર્પણખા જેવું બીજું હોય કોણ મારા વાલા? હવે સમજાય તો. આજે કોઈની કુંભ રાશિ આવે તો આપણે રાખી શૂર્પણખા? રખાય? કોઈ નો રાખે વાલા. એટલે શૂર્પણખા એમ કહે છે કે મેં તમારા જેવો કોઈ પુરુષ સંસારમાં નથી જોયો, અને મારા જેવી બીજી કોઈ નારી. એટલે રામજી ને એમ કહે છે કે તમે મારી સાથે લગ્ન કરો. એટલે રામજીએ બહુ જેવી શૂર્પણખાએ ભાષા વાપરી એવી જ ભાષામાં રામે જવાબ આપ્યો કે સાંભળો, તમે જો એમ કહેતા હો કે તમારે મારી સાથે લગ્ન કરવા છે તો સીત ચકિત કહી બાતા અહય કુમાર મોર લઘુ ભ્રાતા. સીતાજીની સામે નજર ફેરવી રામે અને કીધું કે હું તો પરણેલો છું, જો મારા ધર્મપત્ની બેઠા, પણ મારો ભાઈ લક્ષ્મણ અત્યારે, શબ્દ હું વાપર્યો છે, મારો ભાઈ લક્ષ્મણ અત્યારે કુંવારો છે હાલમાં. આ શબ્દ રામે વાપર્યા છે. જેવી શૂર્પણખાએ ભાષા વાપરી, કારણ કે ખગ જા નહીં ખગ હી કી ભાષા. એક પંખીની ભાષાને સારી રીતે સમજી શકે, એટલા માટે રામ આવું બોલ્યા. ઘણા લોકો એમ કે રામ ખોટું બોલ્યા, પણ એવું નથી વાલા. જેવો માણસ હોય ને એની સામે તમારે એવી જ ભાષામાં બોલવું પડે. મહેસાણા બાજુ જાવ તો ચો જવું થઈ એવું કે મહેસાણા બાજુ જાવ તો હે આપણે એમ કહીએ પાણી જોઈએ, અને લોકો એમ કે પોણી આલું, આપણે પાણી કહીએ, લોકો શું કે હું. એટલે આપણે કોઈનો વિરોધ નથી કરતા. મહેસાણા વાળા મને બહુ વાલા લાગે. આપણે મહેસાણા વાળા કોઈ ભાળી જાય તો અમે એના દુખડા લઈએ. એની ભાષા તો બહુ મીઠી વાલા. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ હું તમને સમજાવવા એમ માંગુ છું કે જેવી ભાષા શૂર્પણખાએ વાપરી એવો જવાબ રામે આપ્યો કે મારો ભાઈ લક્ષ્મણ એ અત્યારે, લક્ષ્મણના લગ્ન તો થઈ જ ગયેલા, ઉર્મિલા. એટલે આવો જવાબ આપ્યો. એટલે કહેવાનો આનો અર્થ રામનો એવો હતો કે લક્ષ્મણ, આનો વધ મારા હાથે નથી લખ્યો, આનો ઉદ્ધાર તમારા હાથે લખ્યો છે, એટલે હું તમારી પાસે મોકલું છું. લક્ષ્મણજી પાસે શૂર્પણખા આવી અને લક્ષ્મણજીને કહે છે શૂર્પણખા કે આ તમારા ભાઈ છે ને એ તો ના પાડે છે, તમે મારી સાથે લગ્ન કરો. ત્યારે લક્ષ્મણજી શૂર્પણખાને કહે છે કે દેવી હું લગ્ન કરું એની ના નહીં, પણ તમારે દાસી બનવું પડશે, તમારે નોકરાણી બનવું પડશે. કેમ? કેમ કે હું તો આ મારા ભાઈ જે છે હું એનો નોકર છું, હું એનો દાસ છું. મારી સાથે લગ્ન કરીને દાસી બનવું એની કરતા પરબ્રહ્મને પરણો ને. એટલે રામ લક્ષ્મણ પાસે મોકલે, લક્ષ્મણ રામ પાસે મોકલે, આમ તેમ 4 5 6 7 વાર રામ લક્ષ્મણ પાસે મોકલે, લક્ષ્મણ રામ પાસે મોકલે. આમ શૂર્પણખાને ગુસ્સો આવ્યો કે તમે સમજો છો હું તમે બંને ભાઈઓ, અને આવી મૂળ રૂપમાં. અને ભગવાનને એટલું જ જોઈતું હતું. અસલી માણસ હોય ને, અસલી, એનો કદી રંગ ન બદલાય. અસલી જે હોય એનો કદી રંગ ન બદલાય, પણ નકલી હોય ને વાલા
ખોટું નહીં લાગે ને? પાકું નહીં લાગે ને? પલસાણા વાળા નહીં લાગે ને? પેલું જો થથેડો હોય ને, થથેડો ઈ જલ્દી ઉતરી જાય. અસલ હોય ને, અસલ એનો રંગ કોઈ દી નો જાય. એટલે શું નહીં કરવાનું ઈ તમે નક્કી કરજો. હજી આપણે 4 દી બાકી છે. સમજાય છે? એક સારી વાત શીખવાડું પાકું. તમે જે આ પેલું કે શું કહેવાય બ્યુટી પાર્લર એવું આનું તો ક્યાંક જાય ને તમારે ને અમારે જાય હો. હા, આમાં એવું હોય બધા કોક બને એમાં જે તમે લિપસ્ટિક શું કહેવાય ને એવું આવ્યું કે લિપસ્ટિક કે મિસ્ટિક જે સમજો આપણે જીવનમાં મિસ્ટિક જ રહી છે ભાઈ. એટલે ઈ દાદીમાએ લગાવ્યું હતું, ઈ જે કઈ કહે જે કહેવાય તે. એટલે મેં એમને પૂછ્યું સહજમાં, જો ઈ અમારો વિષય નથી, આ તો હું તમને સારું શીખવાડવા માંગુ છું કે તમે કંઈક સારું ગ્રહણ કરો એટલા માટે. એટલે ઈ દાદીમાએ લગાડ્યું હતું અને પછી મેં એમને પૂછ્યું કે મારી આમ 40 વાળી લગાવી છે? અરે હોય 400 લેકમી છે મારા, લેકમી. હવે એવું કંઈક આવતું હશે, ઈ બેન બોલ્યા હતા એવું કંઈક આવતું છે લેકમી લગાવવાનું. મને એ શબ્દો હજી આમ મગજમાં છે, લેકમી એવું કંઈક હશે, મારો રામ જાણે. પણ મારા 40 વાળી નથી, 400 વાળી. એટલે એવું આવે બોલો, 400 વાળું લગાડવાનું આવે.